રાજકોટ આરએમસી ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ગુંચાયા. વોર્ડ નંબર 1માં આવેલા ઓસ્કાર સ્કાય પાર્કના સ્થાનિકોનો વિરોધ, ખરાબ રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, સરકારી પ્લોટમાં દબાણ સહિતના મુદ્દે વિરોધ. ભાજપે પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવ્યા. અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર પણ રજૂઆત કરી હતી. અહીંયા રાતના ખૂબ જ અંધારાનો પ્રોબ્લેમ છે, લુખ્ખા તત્વોનો પણ એટલો જ પ્રોબ્લેમ છે અને રસ્તા સાવ કાચા છે. લેડીઝ એકલી નીકળી નથી શકતી, કોઈ સેફટી નથી. 10 વાગ્યા પછી તો સાવ નીકળાતું નથી એકલું. 4 વર્ષથી હા, બધા કોર્પોરેટરને બધાને રજૂઆત કરી છે, કોઈ ધ્યાન જ નથી આપતું. જો આવું ને આવું રહ્યો તો અમે પછી મત નહીં આપીએ ચૂંટણીમાં કોઈને, મતનો બહિષ્કાર કરીને. મોટા વરાછામાં મનસુખ માંડવિયાની સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને લોકોએ ઘેર્યા. સ્થાનિક ઉમેદવારને ઘેરી લોકોએ સવાલોનો મારો ચલાવ્યો. અમારી નસોમાં લાલના બદલે કેસરી લોહી છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ કેમ નથી કરતા? વર્ષોથી ભાજપ સાથે છીએ છતાં પતરાના ગેરકાયદે ડોમને સમસ્યા દૂર કેમ નથી થતી? ભાજપના નેતાઓને સવાલ કરતા કહ્યું કે આ ડોમ પણ ભાજપના કાર્યકર્તાઓએ બનાવેલો છે. લોકોએ સવાલોનો મારો ચલાવતા ભાજપના ઉમેદવારોએ ચલતી પકડી. ગીર સોમનાથ એસઓજીનો સપાટો. તલાલા પીપળવા રોડ પરથી 1 કિલો ગાંજો મરી જુવાના હશીશ પોલીસે પકડી પાડ્યો. 50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તલાલાના અબ્બાસ શાહમુરાદ બલોચની પોલીસે અટકાયત કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક, જિલ્લા પંચાયતની 36 બેઠક, તાલુકા પંચાયતની 202 બેઠક અને ગોંડલ નગરપાલિકાની 24 બેઠકો માટે ચૂંટણી થશે. રાજકોટ જિલ્લામાં 2255 બૂથ છે, જેમાંથી 814 સંવેદનશીલ બૂથ છે, 195 અતિ સંવેદનશીલ બૂથ છે. કલેક્ટર વધુમાં વધુ મતદાન થાય એના માટે અપીલ કરી. વધુ ગરમીને ધ્યાને રાખી તમામ બાબતની તકેદારી રાખવામાં આવી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ અને નાગરિક વચ્ચે ઝપાઝપી. રસ્તા વચ્ચે પડેલા વાહન બાબતે બોલાચાલીની શરૂઆત થઈ હોવાનું વિડીયોમાં જણાઈ આવે છે. સમગ્ર બનાવની હકીકત જાણવા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગાડી આગળ એને લીધી છે, એ ભાઈને ટાઈમ નથી કોઈને. આ બધી ગાડીઓને લોક મારવાનો ટાઈમ છે. જો આ બધી ગાડી એને લોક મારશે 2 મિનિટ ભાઈ, અને આ ગાડીને કાંઈ કહે ને મેં આ ગાડીને મેં કીધું ને, આ ગાડીને મેં કીધું ને ત્યારે ભાઈ લીધી. તમે તમારું કામ કરો, મારું કામ કરું. શું ના ભાઈ તમારું બધું થાય ભાઈ લીગલી? હા બસ, આ તમારી જે તમે ખોટી રીતે વાત કરો ને, જે થાય કરી લે, એવી રીતે ન બોલાય. કોઈ યાર નહીં બોલવાનું, જેવી રીતે થાય હો નિયમ પ્રમાણે જ હાલવાનું. કઈ તમને કઈ અપશબ્દ મેં નથી કીધા, અપશબ્દ નહીં, તમારું કામ મેં કીધું છે ભાઈ. અને શાંતિથી જ વાત કરી છે, ધીમેથી વાત કરો. હોશિયાર મારી શબ્દ તમારો ને મમ્મી તંબોલોમાં બેન એ ગમે એવું ભાઈ, તમારે કહેવાય તો ખરી નહીં. આયા કોઈક મરી જાય હમણાં, હું મરી જાય હમણાં. મેં કીધું તમને, મેં તમને કીધું તમે આવ્યા. આ જ્યાં પૈસા મળે ને તમે ગાડીને લોક મારો, ઓલી ગાડીને લોક મારતા નથી. તમે બોલો તંબોલોમાં. હા ભાઈ એવું કહીશ ભાઈ. હા ગમે એ બેઠા હોય એટલે તમે લોક મારી દો. એટલે એ તું કારે વાત કરમાં, હું ના તું કારે નહીં હો, સામાન્ય શાંતિથી વાત કરવાની. તું કારે નહીં. વિડીયો ઉતાર, તમને ખબર ન પડતી હોય ને. ચાલુ જ છે, હા ચાલુ છે, ચાલુ જ છે. આ તો હાલ આપણે વ્યવસ્થિત વાત કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠામાં પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરો સાથે સંવાદ. વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રવેશ પ્રમુખનો અનોખો અંદાજ. સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને કર્યા અર્પણ. સ્ટેજ પર બાળકોને બોલાવી પુસ્તકોનું કરાયું વિતરણ. પુષ્પગુચ્છના બદલે પુસ્તકોથી સ્વાગતના અભિગમને વધાવ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા પાસા એક્ટ હેઠળ 2 ભયજનક ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એનએચ જોશી અને પીએસઆઈ બીએમ દેવમુરારીની આગેવાનીમાં ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને રાઉન્ડ અપ કરી પાસા વોરંટની બજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા બંને ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અટકાયત વોરંટ જારી કરવામાં આવ્યા હતા. પકડાયેલા ઇસમોમાં ખંભાળિયાના કાંતિલાલ ડાયાલાલ નકુમ તથા દ્વારકાના પ્રોહિબિશન બુટલેગર સુનિલભા મેરુભા માણેકનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને અલગ અલગ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવું તેમજ લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવાનો છે. એલસીબી સહિત પોલીસ અને કલેક્ટર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ભાજપ દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિનગર, વાડીનગર અને ખંભાળિયા શહેરમાં યોજાયેલી આ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ તેજ બન્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુરુ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના આગમન સાથે જ કાર્યકરોમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. સભામાં ભાજપના કાર્યકરોને વધુ સક્રિય બની પ્રચાર અભિયાનને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સભા દરમિયાન પૂનમબેન માડમે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા સરકારના વિકાસ કાર્યોને રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે અને વિકાસની ગતિ યથાવત રહેશે. ધારાસભ્ય મુરુ બેરાએ કાર્યકરોને સંબોધતા સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને બહુમતીથી જીતાડવા માટે કાર્યકરોને સક્રિય બનવા અપીલ કરી હતી. વિશાળ જનમેદનીનું સમર્થન જોઈ ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી પૂર્વે ભાજપના આ શક્તિ પ્રદર્શનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજે મારો પ્રવાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં હતો. સવારથી જ વડોદરા જિલ્લા પંચાયત સીટ, ભારતર જિલ્લા પંચાયત સીટ, ધરમપુર, શક્તિનગર આ બધી જિલ્લા પંચાયત સીટો, ચારબારા, હર્ષદપુર આ બધી જિલ્લા પંચાયત સીટો, ખંભાળિયા નગરપાલિકાના 2 થી 3 વોર્ડ, અત્યારના વાડીનાર સીટ આપ જોવો છો એ પ્રમાણે અહીંયા છેલ્લી સભા હતી. અને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે, સામાન્ય નાગરિકો સુધી બધી જ સુવિધાઓ જે રીતે પહોંચાડવાનું કાર્ય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે અમલીકરણ એજન્સીસ છે એવી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયતો દ્વારા જે પ્રકારે કામ થયા છે એ જ કામની વાત લઈ અમે લોકો વચ્ચે જઈએ છીએ અને લોકોનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળે છે. લોકોના આશીર્વાદ જે સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓને મળતા આવ્યા છે એ જ આ વખતે એવો ને એવો પ્રતિસાદ અને એવું ને એવું પરિણામ લોકોના આશીર્વાદથી શક્ય થવાનું છે. આ વાડીનારમાં આપણે કોઈ દિવસ ના જોઈ હોય એવી એક મહાસભા નું એક વિરાટ સંમેલન આપણે કહી શકીએ એ પ્રકારે વાડીનાર જિલ્લા પંચાયત સીટનું આજે ખૂબ મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંભૂ નાગરિકો બધી જ સીટોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને લોકો પણ અમુક સીટોમાં જે આજ સુધી ભારતીય જનતા પાર્ટી કદાચ જીતી નથી શકી એ સીટોમાં ક્યાંક બદલાવ ઈચ્છે છે. અને બદલાવ એટલે ઈચ્છે છે કે હવે લોકો અને યુવા પેઢી જાગૃત થઈ છે. યુવા પેઢી હવે સુવિધાઓને ઝંખે છે, એના અધિકારો એના સુધી પહોંચે, એ વ્યવસ્થા એના સુધી પહોંચે, એ વ્યવસ્થાઓને ઝંખે છે અને એને ખબર છે કે એકમાત્ર પાર્ટી એ સુવિધાઓ, એ સુરક્ષા, એ સમરસતા એના સુધી પહોંચાડી શકે, એ પ્રકારના ની વ્યવસ્થા એના સુધી પહોંચાડી શકે તો ભારતીય જનતા પાર્ટી છે. અને એ નાગરિકોની ઉપસ્થિતિના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ. ત્યારે મને ખાતરી છે કે આ વખતે મજબૂતીથી આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં ફરીથી એક વખત જિલ્લામાં, તાલુકામાં, કોર્પોરેશનમાં અને નગરપાલિકામાં મજબૂતીથી કમળ ખીલી અને ભારતીય જનતા પાર્ટીના
સર્વે પ્રતિનિધિઓને આ સમગ્ર ક્ષેત્રની સેવાની ફરીથી અવસર અને તક નાગરિકો દ્વારા આપવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયા શહેરમાં ભવ્ય શક્તિ પ્રદર્શન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી છે, જેના ભાગરૂપે આજે ખંભાળિયામાં એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. અને ખંભાળિયામાં લોકોનું અભિવાદન જોતા મને લાગે છે કે આ વખતે ખંભાળિયાવાસીઓ પણ પરિવર્તન માંગી રહ્યા છે. સાથે સાથે મેં જોયું જ્યારે બાઇક રેલી મેં લગભગ ખંભાળિયાની નાની ગલીઓમાંથી કાઢી ત્યારે ખબર પડી કે હજી પણ ગટરો ઉભરાતી હતી લોકોના ઘરની આંગણની બાજુમાંથી, ગંદુ પાણી જતું હતું, ગટરની વ્યવસ્થા પૂરી નથી પાડી શક્યા. આ ભાજપ વાળા એટલા રૂપિયા, કરોડો રૂપિયા ક્યાં ગયા? તમે વિચાર કરો, દુનિયા અત્યારે ચંદ્ર અને મંગળ ઉપર જઈ રહી છે. આજે ખંભાળિયાવાસીઓ ગટર પાણી, શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. પાર્કિંગની વ્યવસ્થા નથી, અંધાધૂંધ અહીંયા ખંભાળિયામાં ટ્રાફિકની સમસ્યાઓનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. એટલે મને લાગે છે કે આ ભાજપ વાળાઓ અણાવડત પણ ધરાવે છે, સાથે સાથે ભ્રષ્ટાચાર પણ કરે છે. અને આમને હવે ખંભાળિયા સોંપાય એવું નથી, કારણ કે ખંભાળિયા બીજા શહેરો કરતાં પણ 10 વર્ષ પાછળ વયું ગયું છે. એટલે હું ખંભાળિયા વાસીઓને વિનંતી કરીશ કે આજે ત્રીજો મોકો આપણે ત્રીજી પાર્ટીનો મોકો મળ્યો છે. ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓને જોઈ લીધી, બંને પાર્ટીઓએ લૂંટ ચલાવી છે, ખંભાળિયાનો વિકાસ નથી થયો. તો આજે ઝાડુના બટન દબાવીને અમારા ઉમેદવારોને મજબૂત કરજો. એ લોકો લડી રહ્યા છે, એ લોકો મજબૂતાઈથી ભાજપની તાનાશાહી સામે, ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે. તો આપ સૌ ઝાડુનો બટન દબાવી એમને પણ મજબૂત કરજો, મને પણ મજબૂત કરજો, અને સાથે સાથે તમારી સમસ્યાઓનો પણ ઉકેલ લાવજો. ઈસુદાનભાઈ, સુરતના હવાલાકાંડ બાદ આમ આદમી પાર્ટી ઉપર મતદારો ભરોસો કરશે? જે રીતે આમ આદમી પાર્ટીની લહેર ઉઠી છે અને જે રીતે ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર ત્યારે આમ આદમી પાર્ટી થઈ રહી છે, ત્યારે ભાજપ ડરી ગયું છે. ભાજપ ચૂંટણી હારી રહ્યું છે. ભાજપે કોંગ્રેસને પણ ઊભી કરી, તમે મજબૂતાઈ, તમારે જે જોઈએ અમે આપીએ, ઉમેદવાર અમે આપીએ, તમે લડો. પણ ગમે તેમ કરીને આમ આદમી પાર્ટી ન આવી જોઈએ, કારણ કે આ લોકો આવશે તો વીજળી ફ્રી કરી દેશે, મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા નાખી દેશે, આ લોકો ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી દેશે, તો પછી આપણી દુકાનો બંધ થઈ જશે. અને એના ષડયંત્રના ભાગરૂપે આ હવાલાના બધા આક્ષેપો, ષડયંત્રો થઈ રહ્યા છે. હું કહેવા માંગીશ કે તમે 15 દિવસના સીસીટીવી તમામ આંગળીઓના ડિક્લેર કરો ને, ભાજપવાળા કેટલા દેખાય છે જોજો તમે. અને એનાથી પણ મોટી વાત કે આજે તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જેને ફોર્મ ખેંચાવવાની ધમકીઓ મળતી હતી, ડરાવવાની ધમકીઓ મળતી હતી અને ઓફરો આપતી હતી, 25 લાખ 50 લાખ ઓડિયો વિડીયો ક્લિપ આવી છે, તો એ ભાજપ પર રૂપિયા ક્યાંથી લાવ્યા છે? રૂપિયો તો ભાજપ પાસે છે, આમ આદમી પાસે તો કાંઈ નથી. અમારા ઉમેદવારો પણ પોતાના ખાતે લડી રહ્યા છે, અમારી પાસે કશું જ નથી. અમે તો ગુજરાતની જનતા માટે લડી રહ્યા છીએ, આમ આદમી તરીકે લડી રહ્યા છીએ. અને ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ ષડયંત્રો કરી રહ્યા છે એની સામે પણ અણીકમ અમે ઊભા છીએ, અમારા ઉમેદવારો ઊભા છે, લોભ લાલચમાં પ્રલોભનમાં આવ્યા નથી. તો ઝાડુનું બટન દબાવીને એમને મજબૂત કરજો, તમારી સમસ્યાનો ઉકેલ લાવજો. મહુવા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી જંગ જામી ચૂક્યો છે, ત્યારે આજરોજ અપક્ષ ઉમેદવાર દુલાભાઈ ભાલિયા દ્વારા એક પ્રચાર માટેની રેલી યોજવામાં આવી હતી, જેમાં પોતાના મત વિસ્તારો સથરા, નેપ અને કળસાર, ભાદરોડ જેવા વિસ્તારોમાં મહારેલીમાં સાથે વધારો કરતા કાર્યકરો જોડાયા પ્રચાર કરવામાં આવ્યો હતો અને ગ્લાસના નિશાન પર મત આપી દુલાભાઈ ભાલિયાને જીતાડવા માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. સંવાદદાતા રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. બધી જે લોકો છે એ દુલાભાઈની સાથે છે અને મને એવું લાગી રહ્યું છે કે અમારો સમાજ અને અન્ય સમાજની સાથે રાતના 12 વાગ્યાનો હોકારો હોય તો દુલાભાઈ ભાલિયા છે, એમનું કામ બોલે છે અને દરેકે દરેક વ્યક્તિને સાથે લઈ નાના મોટાના પ્રશ્નો સાંભળી અને ઇમરજન્સી પ્રશ્નોનું સોલ્યુશન કેમ થાય એવી કામગીરી અમારે દુલાભાઈની રહી છે. એટલે અમે બધાને દુલાભાઈની સાથે છીએ અને મને પણ એવું લાગી રહ્યું છે કે મજબૂત કોઈ ઉમેદવાર હોય, કોઈ હાવજ જેવો અમારો ઉમેદવાર હોય તો એ દુલાભાઈ છે. એટલે અમે બધાની સાથે છીએ અને જે અપક્ષમાં ઊભા છે એને સારી લીડથી જીતાડીશું એવી અપેક્ષા છે. મારું નામ વિજયભાઈ વાળા છે. ભૂતીશ્વર ગામની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું અને મહુવા તાલુકા સરપંચ પરિષદનો ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. હાલ અત્યારે જે
ચૂંટણીનો માહોલ જામ્યો છે તો ખરેખર દુલાભાઈ પ્રેરિત જે યુવા પરિવર્તન પેનલ છે તે ખરેખર જંગી બહુમતીથી જીતશે એ અમને ભરોસો છે. કારણ કે દુલાભાઈએ લોકોના રાત દિવસ જોયા વગર જે સેવાકીય કામ કર્યા છે, એમ કહેવાય ને કે અહીંથી કોટડાથી લઈ અને છેક કાંઠા વિસ્તારના અંદર છેક સુધી અડધી રાતનો જો હોકારો કહેવાય તમારા દુલાભાઈ ભાલિયા છે. રાત્રે 2 વાગ્યાનો દરવાજો ખખડાવો તોય તે અમારું કામ થાય. એટલે અમે એમની સાથે છીએ અને જે આપણે 4 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની અંદરથી જે લડવાના છીએ તેમાં અમને 100% એવું લાગે છે કે અમે જીતશું. અને પહેલા પણ અમે લોકોના કામ કરતા અને જીત્યા પછી પણ લોકોના સંપર્કમાં રહી અને કામ કરશું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.